ભાઈ સુઈ ગયા છે. હા લાવ, થેન્ક યુ, વેલકમ કરો બેટા. તો અંશુભાઈના ટોયઝ કાલે લઈને આવે છે, ખબર નહીં કેટલા દિવસ ચાલશે. તો આ મને બહુ જ ગમે હતું. આની અંદર ચોકલેટ્સ બધી કેન્ડી હતી આની અંદર, અને આ રોલ કરીએ એટલે અંદર ફાઇન જેવું ઉપર થાય છે. અલગ અલગ 2-3 વેરાયટી હતી, અને બીજા બધા કાલે અમે લાવ્યા છે. આ જે છે એ પ્લેન છે, અનબ્રેકેબલ છે, ગમે તેવું પછાડો તો બે તૂટે નહીં. આ બી બધું અનબ્રેકેબલ છે. હે અંશુ, કે કેટલા દિવસ ચલાવવાનું છે? અંશુની બધી પીપી નવી આવી છે ને કાલે. અંશુ પાસે આવા નાના ટોયઝ જ નહોતા. આ સ્કૂટર અમે લોકો લાવ્યા છે, પણ 2-4 દિવસ જ ફેરવ્યું છે, પછી હવે કોઈ અડતું નથી એને. એટલે નાના છોકરાઓને બને ત્યાં સુધી આવા જ નાના ટોયઝ અપાવવા, તો જ એ લોકો યુઝ કરી શકે છે. કારણ કે આવા મોટા બધા જે કહેવાય છે ગાડી છે, સ્કૂટર છે, આમાં એક વ્યક્તિના પાછળ રહેવું જરૂરી છે, તો જ એ ચલાવી શકે છે. અને એવો ટાઈમ નથી મમ્મીને હોતો કે નથી પપ્પા પાસે હોતો, કારણ કે પપ્પા બી ઓફિસથી આખો દિવસ થાકી ગયેલા હોય છે, અને મમ્મી બી ઘરમાં થાકી ગઈ કામ કરીને. એટલે મોટા થાયને જાતે ચલાવી વાત અલગ છે. અને નાના આવા ટોયઝ હોય તો ઘરમાં છોકરું આખો દિવસ એકલા રમ્યા કરે, એટલે આની અંદર પૈસા ખર્ચવા વધારે સારા. અને અંશભાઈ જે છે એ નાના ટોયઝ રમે છે પહેલેથી, એટલે હવે અમે નાના ટોયઝ વધારે લઈએ છીએ. વિધિ વખતે તો બહુ જ બધા નાના ટોયઝ લીધા છે, પણ બિચારા મારા છોકરા માટે એટલા નથી આવતા જોઈએ એટલા, પણ જેટલા બને એટલા અમે લાવવાનો ટ્રાય કરીએ છીએ. કારણ કે વિધિ બી મોટી થઈ ગઈ છે હવે, અને વિધિ છે ને સમજતી નથી કોઈ વસ્તુ. અને વિધિમાં એવું થાય છે કે વિધિ હવે 9 વર્ષની થઈ ગઈ છે, અને વિધિને અમે એટલા બધા ટોયઝ અપાવતા હતા કે ઓબ્વિયસલી કે પહેલું છોકરું હોય એટલે આપણે બધા રમકડા એને અપાવીએ. અને હવે એવું થાય છે કે અંશ માટે અમે લઈએ છીએ તો વિધિને બી જોડે જોડે લેવું પડે છે. શું બેટા વાગ્યું? હા નહીં વાગ્યું. હા, હવે અંશુને ચા પીવાની છે ને, એટલે વિધિ અંશ પહેલાં તો વિધિ પણ રેડી થઈ જાય છે કે ભાઈ મને ટોયઝ જોઈએ છે, મને ટોયઝ જોઈએ છે. હવે એને તો સૌથી વધારે એને અમે ટોયઝ અપાયેલા છે. અને અત્યારે બી અંશ માટે જેટલા લઈ એને એક માઇક લીધેલું છે, એ અંદર મૂક્યું છે, પછી હું તમને બતાવીશ. એ બી 350 સમથિંગ છે એનું. તો અંશ માટે બી પછી એ જ